જગાપુરા ગામે જે આખી રાત પ્રોગ્રામ ચાલ્યો અને ત્યાં જગાપુરા ગામના અને દરેક ઘણા બધા આગેવાનોએ મારે વિશ કર્યું। ત્યાં 12 વાગે કેક કાપી મારી બર્થડેની, તો એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર। આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર, આપ લોકો અહીંયા આવ્યા છો મને બર્થડે વિશ કરવા। તો મિત્રો 3 સાડા 3 વાગ્યા સુધી પ્રોગ્રામ ચાલ્યો। ત્યારબાદ અમે લોકો ઘરે આવ્યા 5 સાડા 5 અને ઘરે આવીને ચા નાસ્તો કરીને અમે લોકોએ આરામ કર્યો ને હવે સવારે આશરે 12 વાગે નહીં, હા 12 વાગે હું ઉઠ્યો અને પછી ઘણા બધા અમારા સલોની બેન, અમારા બેન ને બધા ઘણા બધા મિત્રો મને ત્યાં ઘરે પણ કેક લઈને આવ્યા। તો બ્રશ કરીને કેક કાપી અને પછી સમાચાર મળ્યા। મેં ફોન ઓન કર્યો, સમાચાર મળે કે ડીસા તાલુકાના ઢુવા ગામમાં કોઈ ફટાકડાની ફેક્ટરીમાં 18 લોકો મૃત્યુ પામ્યા। એ સમાચાર જાણીને ઘણું દુઃખ થયું અને આજે અહીંયા પોરકુડાસર રોડ પર આ ફાર્મમાં બર્થડે મારો ઉજવવાનો હતો, પણ આ સમાચાર સાંભળીને મને ઘણું દુઃખ થયું અને મને થયું કે ભાઈ આવા દુઃખદ સમાચાર હોય અને હું અહીંયા બર્થડે સેલિબ્રેટ કરું એ બહુ સારી વાત ના કહેવાય। એટલા માટે તમે લોકો, તમારો પ્રેમ છે, તમે લોકો અહીંયા આવ્યા છો મને બર્થડે વિશ કરવા। પણ આપણે મારો બર્થડે આજે ઉજવવાનો નથી, તમે લોકો કેક લઈને આવ્યા હશો, પણ આવા સમાચાર મળ્યા એટલે હું બર્થડે ઉજવવાનો નથી અને જે લોકો મૃત્યુ પામ્યા છે એને ભગવાન એમની આત્માની શાંતિ આપે અને જે ઇજાગ્રસ્ત થયા છે એ જલ્દી સાજા થઈ જાય એવી